નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 ની અંદર સામાજિક વિજ્ઞાન જેમાં ચેપ્ટર નંબર 1 એટલે કે પાઠ નંબર 1 ભારતના વારસાની સમજૂતી મેળવીશું। આ પાઠની અંદરથી 3 માર્કની અંદર બોર્ડની અંદર પૂછાય છે, જેનું ભારાંક 3 માર્કનું છે, જેમાં 2 માર્કનો એક પ્રશ્ન, એક હેતુલક્ષી પ્રશ્ન પૂછાય છે। તો પહેલા તો આપણે ભારતનો વારસો, કોને કેવો વારસો? તો વારસો એટલે બીજું કંઈ નહીં, આપણે પૂર્વજો દ્વારા જે કંઈ આપણે વસ્તુ મેળવી છે એને આપણે વારસો કહીએ। દાખલા તરીકે આપણા દાદા છે, આપણા દાદા આપણે કેમ પપ્પાને બધી વસ્તુ આપતા જાય, આપણા પપ્પા છે એ આપણે બધી વસ્તુ આપતા જશે, તો આ વારસામાં આવી, તો આને વારસો કહેવાય। તો આપણે વાત કરીએ વારસાની, તો આપણા ભારતની અંદર જે સાંસ્કૃતિક અને કુદરતી જે વારસો છે એ વારસાનો અભ્યાસ કરવાનો છે। એ આપણે વારસો જોઈએ એ પહેલાં ભારતની એક વાત કરી દઉં કે ભારતનું પ્રાચીન સમયથી જ વિશ્વની અંદર નામ રહ્યું છે। ભારતનું ભૌગોલિક સ્થાન બહુ મોકાનું છે, કારણ કે ભારત છે એક સમૃદ્ધ દેશ છે એવું વિશ્વની અંદર આપણે સાબિત થયું છે। ભારત દેશ છે એ ભારત દેશની આમ તમે આખી ચારે બાજુની આમ દિશાઓ તમે જુઓ તો એકદમ આમ આબેહૂબ આમ કોઈ ને કોઈ રીતે આપણે આમ આકર્ષે ને એવી વસ્તુ છે, જેની આપણે ઉત્તરમાં કહીને ઉત્તરની અંદર કેમ હિમાલયની ગિરિમાળાઓ છે, દક્ષિણમાં જોઈએ તો દક્ષિણની અંદર ત્રણેય બાજુઓ સમુદ્ર છે, જેમાં પશ્ચિમમાં અરબ સાગર, દક્ષિણમાં હિન્દ મહાસાગર, પૂર્વમાં બંગાળાની ખાડી। આવો ભારત દેશ કે જેમાં ત્રણેય બાજુ સમુદ્ર, ઉપર હિમાલયની ગિરિમાળાઓ અને વચ્ચે ભારત દેશ આવેલો છે। આ ભારત દેશ છે એ પ્રાચીન ભારતની અંદર જ્યારે પ્રાર્થનાઓમાં અને સંકલ્પોમાં ભારતને જુદા જુદા નામથી આમ ઓળખવામાં આવતો, ભારત વર્ષ, ભરતખંડ, જંબુદ્વીપ, આર્યાવ્રત, જો આવા નામોથી ભારતને આમ નામથી સંબોધતા, આવી સંકલ્પનાઓમાં ભારતના નામ છે એ જુદા જુદા નામેથી ઓળખવામાં આવતો ભારતને। ભારત પહેલેથી જ પ્રાચીન સમયથી જ આમ આકર્ષણનું કેન્દ્ર રહ્યું છે, કારણ કે ભારતની સંસ્કૃતિ છે ને એ સંસ્કૃતિ કે આમ કંઈક બીજા દેશ કરતાં અલગ જ છાપ ધરાવે છે। આ સંસ્કૃતિથી પ્રેરાઈને ઘણા બધા વિદેશી શાસકો આ ભારતમાં આવ્યા અને પછી તો એ ભારતમાં રહ્યા। દાખલા તરીકે ઘણી બધી પ્રજાઓ છે એ પ્રજાઓ બીજા દેશમાં રહેતી હતી અને પછી ભારતમાં આવી રહેવા માટે અથવા તો વેપાર કરવા માટે આવી, પછી એને ભારતની સંસ્કૃતિ એટલી બધી ગમી ગઈ, એના રીતિ રિવાજો, એના નિયમો, એની બધે જ વસ્તુ, એના લોકો, એના વિચારો, એનાથી આપણામાં એવા મહાનદમાં ભળી ગઈ એ લોકો કે પછી એના દેશમાં જવાનું જ ભૂલી ગયા અને એનું ભારતીયકરણ થઈ ગયું। તો વિચાર કરો ભારતની સંસ્કૃતિ કેટલી મજબૂત છે, કેટલી આકર્ષણનું કેન્દ્ર છે ભારતની સંસ્કૃતિ। ભારત છે, તમે ધોરણ 9 ની અંદર ભણી ગયા છો કે એમાં પાઠ આવતો સ્થાન અને કદ, જેમાં વિસ્તારની દ્રષ્ટિએ જોઈએ તો ભારત છે એ 7મા ક્રમે છે અને વસ્તીની દ્રષ્ટિએ જોઈએ તો ભારતનો ક્રમ બીજો છે। યાદ રાખજો, આ પ્રશ્ન છે એ બોર્ડમાં પૂછાઈ શકે, હેતુલક્ષીમાં પૂછાઈ શકે। આવા ભારત દેશની સંસ્કૃતિની વાત કરીએ આપણે તો આ સંસ્કૃતિ છે એ સંસ્કૃતિનું સર્જન કેવી રીતે થયું, આ સંસ્કૃતિ વિકસાવવામાં કેવા કેવા લોકોનો ફાળો છે, કેવી કલાઓનો સહયોગ છે, તો આપણે ચર્ચા કરીએ ભારતના વારસાની, જેમાં વૈવિધ્યસભર વારસો, ભારતનો કેવો વારસો તો કે વૈવિધ્યસભર વારસાની વાત કરીએ તો ભારત ભૂમિ એ આપણાને અનેક અને વિશ્વને સમૃદ્ધ અને વૈવિધ્યસભર વારસો આપ્યો છે। ભારતે આપણે તો વારસો આપ્યો જ છે, પણ વિશ્વને પણ અમૂલ્ય વારસો આપ્યો છે। આજે જુઓ, મેં કીધું ને વિશ્વના લોકો છે એ ભારત તરફ આકર્ષાય છે, એનું કારણ ભારતની સંસ્કૃતિ, કારણ કે ભારતની અંદર જે જેવા જેવી વસ્તુઓ છે, એના લોકોની જે રહેણી કેણી છે, એના જે વિચારો છે એ જોવા જેવા છે અને માણવા જેવા છે, અને એ લોકોએ એટલા બધા આમ ઓતપ્રોત થઈ ગયા આપણાથી કે પછી તો એનું ભારતીયકરણ થઈ ગયું, તો પછી તો એના દેશની અંદર એ લોકો ગયા જ નહીં, પછી ભારતમાં એને છેક સુધી વસવાટ કર્યો। ઘણા બધા તો રાજાઓએ તો ચડાઈ કરી અને અહીંયા માત્ર ભારત જીતવા માટે આવ્યા હતા,
પછી તો ભારત એટલું બધું એને ગમી ગયું કે પછી એના દેશમાં એ લોકો ગયા જ નહીં, પછી એનું ભારતીયકરણ થઈ ગયું. જે સ્થાપત્યો બનાવ્યા, જે કલાઓનો વિકાસ કર્યો ભારતમાં રહીને જ કર્યો. એટલે ભારતે ભારતના લોકોને અને વિશ્વને સમૃદ્ધ વારસો આપ્યો છે. ભારતીય સંસ્કૃતિ શાંતિપ્રિય અને વેપારી રહી છે. હંમેશા જો ભારતના લોકો છે ને એ હાવ શાંત. ક્યારે કોઈ દી એવું તમે સાંભળ્યું છે કે ભારતે બીજા દેશની અંદર ચડાઈ કરી? ક્યારેય નહીં. હા, બીજા દેશે ભારતની ઉપર પહેલા ચડાઈ કરી છે, પણ ભારતે કોઈ દી શરૂઆત કરી જ નથી યુદ્ધની. એનામાં બાજવાનું, ઝઘડા કરવાનું આવે જ નહીં. આપણી દરેક પ્રાર્થનાની અંદર છેવટે પ્રાર્થના પૂરી થાય એટલે આપણે છેલ્લે 3 શબ્દ બોલી છે, ઓમ શાંતિ શાંતિ શાંતિ. એટલે આખા વિશ્વને આ સંદેશો આપે છે કે ભાઈ શાંતિ રાખો. જે શાંતિથી હળીમળીને રહેવાની જે મજા છે એ ઝઘડામાં મજા નથી. આવી ભારતની સંસ્કૃતિ છે. હંમેશા ભારતની સંસ્કૃતિ, ભારતના લોકો છે એ શાંતિપ્રિય અને આપણી પ્રજા છે વેપારી પ્રજાને વેપાર કરો. કારણ કે આપણે વિકાસ કરવો છે તો બીજા દેશ સાથે બાજવું શું કામ જોઈએ? ઝઘડો શું કામ કરવો જોઈએ? યુદ્ધ શું કામ કરવું જોઈએ? વેપાર કરો. ભારતની સંસ્કૃતિમાંથી આપણે શું પ્રાપ્ત થાય છે? સતચિત્ત અને આનંદનો અનુભવ પ્રાપ્ત થાય છે. અહીં આવીને વસેલી ભિન્ન ભિન્ન સંસ્કૃતિ સાથેના આદાન પ્રદાન થકી ભારતીય સંસ્કૃતિ સમૃદ્ધ બની છે. ભારતીય સંસ્કૃતિ એમને સમૃદ્ધ નથી બની કે એમાંય આપણે ઘણા બધા વિદેશી લોકોએ ભારતમાં આવીને વૈસા અને સારી સારી બાબતો આપણે લઈ લીધી, આપણી બાબતો એને લઈ લીધી. આજે સંસ્કૃતિનું આદાન પ્રદાનથી આપણી ભારતની સંસ્કૃતિ છે સમૃદ્ધ બની છે. આપણા આપણે વિશ્વ પાસેથી ઘણું બધું લીધું છે. સારા સારા વિચારો, સારા સારા રીતિ રિવાજો, નિયમો, ટેવો, મૂલ્યો, આચાર, વિચાર, આદર્શો, આ બધી વસ્તુ આપણે બહારથી લીધીએ છીએ અને બહારનાઓને આપીએ છીએ. આજે આદાન પ્રદાનથી આપણી આ ભારતીય સંસ્કૃતિ છે આટલી સમૃદ્ધ બની છે. તેમને અપનાવેલ અહિંસા અને શાંતિના મૂલ્યોની આજે વિશ્વભરમાં પ્રશંસાને સ્વીકાર થયો છે કે ભાઈ ભારતે એક જ વસ્તુ પર ભાર મૂક્યો છે, ભાઈ અહિંસા. હિંસા ક્યારેય કરવાની જ નહીં. એમાં ગાંધીજીનું તો સૂત્ર હતું, હિંસા નહીં કરવાની, અહિંસા ધર્મ પર. અહિંસા અને શાંતિના મૂલ્યોની આજે વિશ્વભરમાં પ્રશંસા થઈ રહી છે. આજે વિશ્વ એમ કે ના, ભારત દેશ હાવ શાંત જ હોય. ક્યારેય સામેથી ભારતે બીજા દેશ ઉપર ચડાઈ કરી હોય, ઝઘડો કર્યો હોય, ક્યારેય નહીં. હંમેશા શાંતિપ્રિય પ્રજા છે. હિંસામાં ન માનવાવાળી સંસ્કૃતિ છે ભારતની સંસ્કૃતિ. સિંધુ ખીણની સંસ્કૃતિના લોકોથી શરૂ કરીને આજ દિન સુધીના લોકોએ ભારતે પોતપોતાની જે બુદ્ધિ, શક્તિ, આવડત, કલા, કૌશલ્ય, જ્ઞાન, આ બધા જ વસ્તુઓ ભેગું કરી અને વિશ્વને આપણી આ જે શક્તિ છે આપી છે. કે તો સિંધુ ખીણની સંસ્કૃતિથી અત્યાર સુધીના લોકોએ છેક આદિમાનવની વાત કરું, આદિમાનવના લોકોથી અત્યાર સુધીના માનવો વચ્ચેનો જે આખો સમયગાળો છે એ સમયગાળાની અંદર જે લોકો આવ્યા અને જે એની આવડત હતી ભારતને આપી. એના કારણે આપણી સંસ્કૃતિ છે મજબૂત બનતી ગઈ, સમૃદ્ધ બનતી ગઈ, ભાતીગળ બનતી ગઈ. આ જે લોકો છે એ લોકોએ પોતાની આવડત, બુદ્ધિ, શક્તિ, કલા, કૌશલ્ય દ્વારા સમૃદ્ધ બનાવ્યું છે. એટલે કે મારા જેની જે આવડત, મને સ્થાપત્યની આવડત છે તો મેં સ્થાપત્ય આપ્યું. મને સંગીતનું જ્ઞાન છે તો મેં ભારતના લોકોને સંગીત આપ્યું. મને સાહિત્ય લગતા આવડે છે તો મેં સાહિત્ય આપ્યું. અમુક સાહિત્યકારો હોય, અમુક સંગીતકારો હોય, અમુક જે પોતાની જે આવડતથી જે લોકોએ પોતાની શક્તિ છે એ આપણા લોકોને આપતા ગયા અને આપણી સંસ્કૃતિ છે કેવી બનતી ગઈ? મજબૂત બનતી ગઈ. આ ભવ્ય વારસાનો નિર્માણ અને ઘડતર માટે કોઈ એક વ્યક્તિનો હાથ નથી. હું એ કીધું આપણી ભારતની સંસ્કૃતિ છે એ ભારતની સંસ્કૃતિના વિકાસ માટે કોઈ એક જ વ્યક્તિનો હાથ. નથી, કેટલાય અસંખ્ય લોકોનો હાથ છે. સિંહ જેવો ફાળો છે. જેમ કે ઋષિ મુનિઓ, સંતો, વિદુષીઓ, વિદ્વાનો, ચિંતકો, કલાકારો, કારીગરો, વૈજ્ઞાનિકો, સંશોધકો, સાહિત્યકારો, શિક્ષણ શાસ્ત્રીઓ, રાજનીતિજ્ઞો, ઇતિહાસકારો, સમાજ સુધારકો. આ કોઈ મેં કીધું ને એક વ્યક્તિનો ફાળો નથી. જેની આવડત એનું એને પીરસું આપણા ભારતના લોકોને. સમાજ સુધારકો છે એવા વિચાર કરો, ભારતને રાજા રામમોહન રાય, ઠક્કર બાપા, પરમ પૂજ્ય
રવિશંકર મહારાજ, આ લોકોએ જેને એની પાસે જે આવડત હતી એ આપણા ગાંધીજી, જવાહરલાલ નહેરુ, સરદાર વલ્લભભાઈ પટેલ, એની પાસે જે આવડત હતી એ આવડત ભારતના લોકોને હતી. આપણા ઋષિમુનિઓ, એ ઋષિમુનિઓ પાસે જે એના સંસ્કારો, રીતિ રિવાજો, નિયમો હતા એ લોકોને આપ્યા. ટૂંકમાં આપણી સંસ્કૃતિના સમૃદ્ધ છે એની પાછળ કોઈ એક વ્યક્તિનો હાથ નથી, કેટલા બધા વ્યક્તિનો ફાળો છે. જે લોકોની આવડત, કલા, કૌશલ્ય હતું એ બધું આપણા ભારતના લોકોને આપ્યું. અને પછી એટલા માટે જ આ રીતે ભારતની જે સંસ્કૃતિ છે એ ભારતની સંસ્કૃતિ ભાતીગળ સંસ્કૃતિ બની ગઈ. આજે ભારતની સંસ્કૃતિનું નિર્માણ છે ને ભાતીગળ, ભાતની સંસ્કૃતિ છે. કારણ કે સારી સારી બધી જ વસ્તુઓ છે આપણે અપનાવી લીધી છે અને પછી આ સંસ્કૃતિનું નિર્માણ થયું. આવી જ રીતના આપણે જે વાત કરી વૈવિધ્યસભર વારસો, હવે આપણે જોઈએ તો આપણે સંસ્કૃતિના અર્થની ચર્ચા કરશું કે સંસ્કૃતિ કેવી છે ભારતની. તો હવે આપણે જોઈએ સંસ્કૃતિનો અર્થ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે આપણા ભારતના વારસાની અંદર આપણે સંસ્કૃતિ વિશે માહિતી મેળવી કે આપણી ભારતની સંસ્કૃતિ છે તો ભારતની સંસ્કૃતિ આખા વિશ્વની અંદર પ્રખ્યાત છે. કારણ કે એની જે જીવનશૈલી છે, એના જે રીતિ રિવાજો છે, એના જે નિયમો છે, ટેવો છે, મૂલ્યો છે, આચાર વિચાર છે, આ બધાની સ્વીકૃતિ છે ને એ બધાની સ્વીકૃતિ આખા વિશ્વએ કરેલી છે. ભારતની સંસ્કૃતિ આમ જોઈએ તો આખા વિશ્વની અંદર સમૃદ્ધ બની છે. તો એમાં કોઈ એક વ્યક્તિનો હાથ નહોતો. એમાં કલાકારો, ઋષિમુનિઓ, વિદ્વાનો, સાહિત્યકારો, સમાજશાસ્ત્રીઓ, આ બધાનો ફાળો છે. જેના કારણે આપણી આ સંસ્કૃતિનું જે વટવૃક્ષ છે એ વટવૃક્ષ આ બનાવવામાં આ બધા વ્યક્તિઓનો ફાળો છે. હવે વાત કરીએ આપણે આગળ જતા કે આપણા સંસ્કૃતિની અંદર આપણે ઘણી બધી વસ્તુ એવી છે જે પ્રાકૃતિક પણ હોય વારસો અને સાંસ્કૃતિક વારસો પણ હોય. તો કોને કેવો પ્રાકૃતિક વારસો અને કોને કેવો સાંસ્કૃતિક વારસો? મેં તમને અગાઉ કીધું હતું કે ભાઈ આપણા પૂર્વજો તરફથી જે કંઈ આપણે મળે છે એને આપણે વારસો કહીએ. જેમ આપણે પપ્પા છે, આપણા દાદા, એ બધી જ વસ્તુઓ છે, આપણી મિલકતો છે, બધું આપણા પપ્પાને સોંપી ગયા. પપ્પા છે એ આપણે સોંપી જશે. જેમ કે મકાન હોય, જમીન હોય, મિલકત હોય, આ બધું આપણે સોંપતા એ વારસો છે. તો એવી રીતના બે વારસા બીજા એક અલગ પ્રકાર પડે છે, જેમાં પ્રાકૃતિક અને સાંસ્કૃતિક. તો પ્રાકૃતિક વારસો કોને કહેવો? પ્રાકૃતિક વારસો એટલે બીજું કાંઈ નહીં, જે ભગવાને આપ્યો છે, જે કુદરત દ્વારા આપણે મળ્યું છે, જેમાં કોઈ માણસનો એમાં હાથ નથી. એ જે આપણે વારસો છે, જે આપણા દાદાએ સાંચ્યો છે, આપણા પપ્પાને સોંપ્યો અને આપણા પપ્પા આપણે સોંપ્યો, આપણે આવનારી પેઢીને સોંપશું. જે આ કુદરતી વારસો છે, જે ભગવાન દ્વારા મળેલો છે, જેમાં કોઈ માણસનો હાથ નથી. અને બીજો છે સાંસ્કૃતિક વારસો. સાંસ્કૃતિક વારસાની અંદર જેમાં માનવીએ પોતાની બુદ્ધિ, શક્તિ, આવડત, કલા, કૌશલ્ય દ્વારા જેનું સર્જન કર્યું છે, જેમાં આપણા માનવીનો હાથ હોય અને આપણા પેઢી છે, પેઢી દર પેઢી આપણે એકબીજાને આપતા જઈએ, એને સાંસ્કૃતિક વારસો કહેવાય. જે આ પ્રશ્ન છે બોર્ડની અંદર 2 માર્કમાં તફાવત પૂછાય છે કે ભારતનો પ્રાકૃતિક વારસો અને ભારતના સાંસ્કૃતિક વારસાનો તફાવત આપો. 2 માર્કમાં આ પ્રશ્ન પૂછાય છે. તો એમાં જોઈએ ભારતનો પ્રાકૃતિક વારસો કોને કહેવાય? પ્રકૃતિ, પર્યાવરણ અને માનવ જીવન વચ્ચેના નિકટતમ સંબંધોનું પરિણામ એટલે પ્રાકૃતિક વારસો. આ જે પ્રાકૃતિક વારસો છે એ પ્રાકૃતિક વારસાની અંદર આ બધી જ વસ્તુઓ છે એ કુદરત દ્વારા આપણે મળેલી છે. કારણ કે આપણે જે અત્યારે ઉચ્ચતમ શિખરો સર કર્યા છે એ બધા શિખરો સર કરવામાં પ્રાકૃતિક વારસાનો હાથ છે. કારણ કે આપણે કોઈ પણ વસ્તુઓ આપણે કોઈ પણ વસ્તુઓ છે ને બનાવવી હોય અથવા તો મેળવવી હોય ને તો એક યા બીજા રૂપે આપણે કુદરતી તત્વો ઉપર તો આધાર રાખવો જ પડે. દાખલા તરીકે હાલો ને, આપણે નદી છે તો એ પ્રાકૃતિક એકમ છે, અંશ છે, તો આપણે નદી ઉપર આધાર રાખવો પડે. પહાડો છે, જંગલો છે, નીચે જમીનમાં દટેલા ખનિજો છે, તો આપણે કોઈને કોઈ કારણોસર આપણે એ પ્રકૃતિના અંશ ઉપર આધાર રાખવો જ પડે. તો માણસ, પર્યાવરણ અને માનવ જીવનની વચ્ચેનું નિકટતમ પરિણામ એટલે પ્રાકૃતિક વારસો. પ્રાકૃતિક વારસો એ કુદરતની ભેટ છે. પ્રાકૃતિક વારસો છે એ કુદરતે આપેલી અમૂલ્ય ભેટ છે, જેનો ઉપયોગ કરી અને આપણે વિકાસના શિખરો છે એ સર કરી છે. કારણ કે આપણે કોઈ પણ હાલો ને, આપણે ખોરાક, તમારે કુદરત ઉપર આધાર નહીં રાખવાનો અને ખોરાક બનાવો હાલો. કારણ કે આપણે જો પહેલી જ વખત આપણે ખોરાક મેળવો તો ઘઉં, બાજરો, ચોખા
તો વનસ્પતિ આવી ગઈ. તો વનસ્પતિ છે એ કુદરતી છે, કારણ કે એને પાછો કોના ઉપર આધાર રાખો? જમીન ઉપર. જમીન છે એ કુદરતી છે. એમ આપણે કોઈ પણ વસ્તુ, આપણે ઉદ્યોગ ધંધાની અંદર જુઓ, તમારે કોઈ પણ વસ્તુ, કોઈ પણ પ્રોડક્ટ બનાવી છે, તમારે એનું કાચું મટીરિયલ તો તમને ક્યાંથી મળશે? કુદરતમાંથી જ મળશે. એટલે પ્રાકૃતિક વારસો એ કુદરતની ભેટ છે, જેમાં ઊંચા પર્વતો, નદીઓ, ઝરણા, સાગર, દરિયા કિનારા, ફળદ્રુપ મેદાનો, ખીણ પ્રદેશ, આ બધી જ વસ્તુઓ છે એ પ્રાકૃતિક વારસાની અંદર સમાવેશ થાય. આ સિવાય જોઈએ તો વૃક્ષો, વનસ્પતિ, જીવજંતુઓ, ઋતુઓ, પશુ પક્ષીઓ, પ્રાણીઓ, ખડકો, ખનિજો, આ બધી જ વસ્તુઓનો સમાવેશ આપણે શેમાં કરી શકાય? પ્રાકૃતિક વારસાની અંદર સમાવેશ કરી શકાય. કારણ કે આપણે કોઈ પણ વસ્તુ છે, કોઈ પણ વસ્તુ બનાવવી હોય અથવા તો આપણે મેળવવી હોય, તો એની જે કાચી વસ્તુ છે એ કાચી વસ્તુ તો આપણે કુદરતના અંશોમાંથી જ પ્રાપ્ત કરશું. તો આપણા જીવનની અંદર જે આપણે આ ઉચ્ચતમ શિખરો સર કરીએ છીએ, એના પાયામાં છે ને પ્રાકૃતિક વસ્તુ રહેલી છે. એના વગર આપણે આગળ વધી શકીએ નહીં. એની અંદર આ તો હવે બીજી એક વાત કરું, અત્યારે કેમ આપણે બીમાર પડીએ તો આપણે એન્ટીબાયોટિક ગોળી લઈએ છીએ, તો એમ આયુર્વેદિક દવાઓ હોય છે. તો એ બધી આયુર્વેદિક દવાઓ આપણે ક્યાંથી મળે છે? જંગલોમાંથી મળે છે. તો જંગલો શું છે? એક પ્રાકૃતિક વિભાગ છે. જંગલ ન હોય તો આપણે જુદા જુદા એની અંદરથી જે વનસ્પતિમાંથી જે આપણે દવા મેળવી છે એ દવા ન મેળવી શકીએ. તો આપણા ભારતની અંદર કેવડા મોટા જંગલો છે. મધ્યપ્રદેશની અંદર જાઓ, કાન્હા, આપણા ગુજરાતના ગીરમાં જાઓ, ગીર, ઉત્તરાખંડમાં જાઓ, કોર્બેટ, એવા તો ભારતની અંદર કેવડા મોટા જંગલો છે, જેમાંથી એવી ઔષધિઓ મળે છે જે દવા માટે ઉપયોગી છે અને જેનો સ્વીકાર આખા વિશ્વએ કરેલો છે. તો આપણે જે નિસર્ગોપચાર એટલે કે નેચરોપેથી, આયુર્વેદિક અને યુનાની જેવી ચિકિત્સા પદ્ધતિ પર, પ્રકૃતિ પર આધારિત રાખે છે. કારણ કે તમે જો પહેલાના સમયની અંદર જો આવા મોટા મોટા હોસ્પિટલ કે દવાખાના નહોતા, ત્યારે માણસો છે આયુર્વેદિકનો જ ઉપયોગ કરતા. વનસ્પતિમાંથી જ જુદી જુદી દવાઓ બનાવી અને ઉપયોગમાં લેતા. તમે કોઈક દીક રામાયણ જોઈ હશે. રામાયણની અંદર જ્યારે રામ અને લક્ષ્મણ મૂર્છિત થઈ જાય છે, ત્યારે હનુમાનજી હિમાલયની અંદર જઈ અને આખો પહાડ ઉપાડીને લઈ આવે છે. એ આખો પહાડ શેનો હતો? આયુર્વેદિક વનસ્પતિઓનો હતો, જે હાલમાં છે હજી ભારતમાં, કે ભારતના જુદા જુદા જંગલોમાં હજી પણ એવી આયુર્વેદિક દવાઓ છે જે આપણે દવા તરીકે ઉપયોગ કરીએ તો જે અસર એન્ટીબાયોટિક ન કરે ને એવી આયુર્વેદિક દવા અસર કરે. તો આ બધી જ વસ્તુઓ છે ને પ્રાકૃતિક ઉપર આધારિત છે. તો આ થઈ ગયો પ્રાકૃતિક વારસો. હવે જોઈએ સાંસ્કૃતિક વારસો. તો સાંસ્કૃતિક વારસો છે એ સાંસ્કૃતિક વારસો છે એ માનવીય, એટલે કે એમાં માણસનો હાથ છે, જેમ એમાં કુદરતનો હાથ હતો. તો આની પાછળ છે ને માણસનો હાથ છે, કે આ બધી વસ્તુઓ બનાવવામાં માનવીએ પોતાની બુદ્ધિ, આવડત, કલા, કૌશલ્ય દ્વારા આ બધી વસ્તુનું સર્જન કર્યું છે. તો એ જોઈએ સાંસ્કૃતિક વારસો, કે ભારતે જગતને વિવિધતાપૂર્ણ અને સમૃદ્ધ વારસાની ભેટ આપી છે. ભારતે આપણે તો આપી જ ચાલો, પણ આખા વિશ્વને એક સમૃદ્ધ ભેટ આપી છે સાંસ્કૃતિક વારસાની. એમાં આપણા ભારતની અંદર વારસા જો કેવા કેવા વારસાઓ છે, જે વિદેશની પ્રજાઓ આકર્ષાઈને આપણા ભારતની અંદર જે જોવા આવે છે, એ બધી સાંસ્કૃતિક વારસો છે, જે કદાચ આખા વિશ્વમાં બીજે પણ ન પણ જોઈ શકાય. એવી જે વસ્તુઓ છે ભારતના લોકોએ બનાવી છે. સાંસ્કૃતિક વારસો એટલે માનવ સર્જિત વારસો. માનવીએ પોતાના કુનેહ, બુદ્ધિ ચાતુર્ય, આવડત, કલા કૌશલ્ય દ્વારા જે કંઈ પ્રાપ્ત કર્યું છે એ બધી જ વસ્તુનો સમાવેશ સાંસ્કૃતિક વારસામાં કરી શકાય. દાખલા તરીકે આર્યોથી શરૂ કરીને છેક અંગ્રેજો સુધી આ જે સાંસ્કૃતિક વારસો છે એ સાંસ્કૃતિક વારસો કંઈ આપણે એમને નથી મળ્યો, એમાં કોઈ એક વ્યક્તિનો હાથ નથી, પણ આર્યોથી શરૂ કરીને અંગ્રેજો સુધી જેટલી વિવિધ પ્રજાઓ ભારતમાં આવી છે એ બધી જ પ્રજાઓએ પોતપોતાની બુદ્ધિ, આવડત, કલા કૌશલ્ય દ્વારા ભારતને કંઈક ને કંઈક આપ્યું છે. સારા સારા નિયમો આપ્યા છે, રીતિ રિવાજો આપ્યા છે, કલા આપી છે, આવડત આપી છે. ઘણી બધી વસ્તુ એવી પણ હતી કે ભારતના લોકો પાસે એનું જ્ઞાન નહોતું. દાખલા તરીકે હાલો ને એક એક્ઝામ્પલ આપું. આપણે ક્યાં વહાણ બનાવતા આવડતું, હુડકું કઈ એ કોને આપ્યું? તો કે એ દ્રવિડ લોકોએ આપેલી ભેટ છે. આપણે ક્યાં વિધિ વિધાનમાં માનતા? આપણે ક્યાં યજ્ઞ કરતા આવડતો? તો આવી ઘણી બધી વસ્તુઓ એવી છે જે વિદેશી પ્રજાઓએ ભારતને આપી છે. તો જે આ સંસ્કૃતિના ઘડતરમાં કોઈ એક વ્યક્તિનો હાથ નથી.
છેક આર્યોથી અંગ્રેજો સુધી જે વિભિન્ન પ્રજાતિઓ ભારતમાં આવી છે એને પોતપોતાએ કંઈક આમ ફાળો આપ્યો છે અને એના કારણે બધું ભેગું મળી અને ભારતની સંસ્કૃતિ આવી સમૃદ્ધ બની ગઈ, જેમાં મંદિરો, શિલાલેખ, સ્તૂપો, વિહારો, ચૈત્યો, મકબરા, મસ્જિદો, કિલ્લાઓ, ગુંબજો, રાજમહેલો, દરવાજા, ઇમારત, ઉત્ખનન કરેલા સ્થળો, આ બધી જ વસ્તુઓનો સમાવેશ છે ને એ શેમાં થાય તો કે એ બધી જ વસ્તુઓનો સમાવેશ સાંસ્કૃતિક વારસામાં થાય છે, જે આપણા પૂર્વજોએ સાચવેલો છે, આપણે આપ્યો છે અને આપણે આવનારી પેઢીને આપતા જશું. અને આ વસ્તુ એવી છે કે આ વસ્તુઓ છે હવે જે બનાવીને આપણા પૂર્વજો વયા ગયા છે એ આપણી વચ્ચે નથી, તો એની યાદ છે માત્ર, તો એને સાચવવો એ આપણી નૈતિક ફરજ છે. દાખલા તરીકે તાજમહેલ, લાલ કિલ્લો, આગ્રાનો કિલ્લો, ચાંપાનેર, જૂનાગઢમાં આવેલી મસ્જિદો, અમદાવાદમાં આવેલી મસ્જિદો, આપણી રાણકી વાવ, આ બધી વસ્તુઓ એવી છે કે જે બનાવીને જે લોકો જતા રહ્યા છે હવે એ આપણી વચ્ચે નથી, તો આપણી ફરજ શું છે? આ બધી જ વસ્તુઓ સાચવી રાખવી. અને હવે કદાચ આપણી પાસે ભલે અત્યારે ટેકનોલોજીનો યુગ રહ્યો પણ આવી વસ્તુ બનાવીને અશક્ય છે, કદાચ ન પણ બની શકે. એની પાસે એવી આવડત હતી, એના કારણે આપણે આ બધી વસ્તુઓ સાચવેલી છે. આ સિવાય ઐતિહાસિક સ્થળો છે જે આપણા ભારતની અંદર એ પણ સાંસ્કૃતિક વારસાના સ્થળો જ છે. દાખલા તરીકે આપણું સાબરમતી આશ્રમ, દાંડી, બારડોલી, શાંતિનિકેતન, દિલ્હી, આ બધા જ આપણા સાંસ્કૃતિક વારસાના સ્થળો છે. આખો પ્રશ્ન છે, આખો પ્રશ્ન બોર્ડની અંદર તફાવત સ્વરૂપે 2 માર્કમાં પૂછાય છે, જે એક વખત લખી અને વાંચી લેવું.